ઓકે ચલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. ચલો આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ 2 બહુપદી વિષયનો અભ્યાસ કરીશું. તો બહુપદી એટલે શું? બહુપદી તો બહુપદીનો મતલબ એવું થાય છે, બહુપદી એટલે કે વધારે પદ વાળું. બહુ એટલે વધારે, બરાબર? વધારે પદ વાળું બહુપદીનો અર્થ શું થાય છે? વધારે પદ વાળું. તો આ પાઠની અંદર જોઈએ અલગ અલગ પ્રકારે બહુપદી આપેલી છે, એને અલગ અલગ નામ આપેલા છે. તો ચાલો જોઈએ. તો બહુપદીની અંદર સૌથી પહેલા જોઈએ સુરેખ બહુપદી. પેલું આવે છે સુરેખ બહુપદી. કઈ આવે પેલા? સુરેખ બહુપદી. એવી રીતે બીજું દ્વિઘાત બહુપદી. કેવી? દ્વિઘાત બહુપદી. રેડી? એવી ત્રીજી છે ત્રિઘાત બહુપદી. કેવી? ત્રિઘાત ત્રિઘાત બહુપદી. તો બહુપદીની અંદર આપણે જોવાનું છે ત્રણ પ્રકારે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો સુરેખ બહુપદી એટલે શું? તો સુરેખ બહુપદીની અંદર સામાન્ય રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે, સમીકરણ રૂપમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો ઉદાહરણ તરીકે ax b બરાબર 0. તો ax b બરાબર 0 તો આને સુરેખ બહુપદી તરીકે દર્શાવવામાં આવે છે. એવી રીતે દ્વિઘાત બહુપદીની અંદર ax2 bx c બરાબર 0. જ્યારે દ્વિઘાત બહુપદીની અંદર આ સમીકરણથી દર્શાવે ax2 bx c બરાબર 0. એ ત્રિઘાત બહુપદીની અંદર વાત કરીએ તો ax નો ઘન bx નો વર્ગ cx d બરાબર 0. ખ્યાલ રહેશે? તો ચલો સુરેખ બહુપદીની અંદર જો અહીંયા x ઉપર એક પણ ઘાત છે નહીં, પણ એમાં એક માની લેવામાં આવે છે. x પર એક પણ ઘાત હોતી નથી, પણ x હિડન છે. x ઉપર જે ઘાત ના હોય મતલબ શૂન્ય છે, એનો મતલબ કે કોઈ એક છે હિડન છે, મતલબ દેખાય નહીં પણ ઘાત તો એની એક જ જોવા મળે. તો સુરેખ બહુપદીની અંદર ax b બરાબર 0. તો ઘાત કેટલી હોવી જોઈએ? એક ઘાત હોય તેને શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્વિઘાત બહુપદીની અંદર કેટલી હોય? ઘાત હોય મેક્સિમમ બે ઘાત હોય, બરાબર છે? તેને કહેવાય દ્વિઘાત. જ્યારે ત્રિઘાતની અંદર ત્રણ ઘાત જોવા મળે, બરાબર? હવે અહીંયા માટે a b અને c. તો આ શું છે? તો આ અચળ પદ છે. શું છે? અચળ પદ છે. રેડી? ઓકે ચલો x x x. તો x શું છે? તો x એ છે ચલ છે. શું છે? ચલ. યાદ રહેશે? abc શું છે? અચળ પદ છે, બરાબર? આગળ જઈશું તો d પણ આવશે. abc અને d. ઓકે ચલો. તો a b અને c શું છે? અચળ પદ છે. એ રીતે x જે છે એ ચલ તરીકે ઓળખવામાં આવે છે. x ને ચલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો આ જે સુરેખ બહુપદી લખી છે, સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, જેને સમીકરણ દ્વારા કોઈ રકમ મૂકીને પણ ગણી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખું ax b બરાબર 0. તો હું a ની જગ્યાએ કોઈ બીજી કિંમત લઈ લઉં 2x 4 બરાબર 0, બરાબર? તો આ થઈ ગઈ સુરેખ બહુપદી તરીકે દર્શાવે, બરાબર? એ તો અહીંયા લઉં ax નો વર્ગ bx c બરાબર 0. તો a ની જગ્યાએ હું લઉં છું 2x નો વર્ગ, બરાબર? b ની જગ્યાએ લખું 6x 1 બરાબર 0. ખાલી જનરલી સમજવા માટે કે કઈ રીતે દર્શાવવામાં આવે છે. એ રીતે ત્રિઘાત બહુપદી ax નો ઘન bx નો વર્ગ cx d બરાબર 0 દર્શાવે. તો a ની જગ્યાએ કોઈ બી કિંમત લઈ 5x નો ઘન, બરાબર? b એટલે કે 2x નો વર્ગ 3x 4 બરાબર 0. તો મેક્સિમમ ઘાત કેટલી છે? 3. તો ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપેલ બહુપદીમાં મહત્તમ ઘાતાંક અથવા તો ઘાતવાળા પદને મહત્તમ
ઘાતવાળા પદને તે સમીકરણની ઘાત કહેવાય. ખાસ યાદ રાખજો કે આપેલ બહુપદીની અંદર મહત્તમ જે ઘાત હોય તે ઘાતનું સમીકરણની અંદર મહત્તમ ઘાતવાળી બહુપદી કહેવાય. તો અહીંયા ઉદાહરણ આપણે લઈ લીધું છે. અહીંયા તો છે નહીં એટલે એક જ છે સુરેખ બહુપદી. તો અહીંયા કરજો 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. તો અહીંયા મહત્તમ ઘાત તે થઈ ગયા 3 થઈ ગઈ. તો આ સમીકરણની અંદર મહત્તમ ઘાતવાળી બહુપદી કઈ છે તો કે 3 થઈ ગઈ. તો આનો ઘાતાંક કેટલી થઈ ગયા 3 થઈ ગયો. રેડી? ઓકે, ચલો ડન. આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા. px બરાબર x નો વર્ગ માઈનસ 3x માઈનસ 4 માટે અહીંયા x બરાબર 2 લઈએ. બરાબર? ચાલો આ એક સમીકરણ આલેલું છે, દ્વિઘાત બહુપદી આપેલી છે અને x બરાબર આપણે 2 લેવાનું છે. તો 2 ની કિંમત અહીંયા મૂકીએ. x ની જગ્યાએ તો 2 નો વર્ગ માઈનસ 3, x ની જગ્યાએ 2 માઈનસ 4. તો 2 ના ગુણ્યા 2 ગુણ્યા 2 માઈનસ 3 ગુણ્યા 2 માઈનસ 4. તો 2 દુ 4, 3 દુ 6 માઈનસ 4. 4 માંથી 6 જાય તો માઈનસ 2 માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ તો માઈનસ 6. રેડી? તો x બરાબર x ની કિંમત આપણને કેટલી મળી છે માઈનસ px ની કિંમત આપણને કેટલી મળી છે માઈનસ 6 મળી છે. રેડી? ઓકે, ચાલો ડન. તો એવી રીતે સુરેખ બહુપદી માટેનું સૂત્ર આપણે યુઝ કરીએ. સુરેખ બહુપદી માટે શું થાય છે ax b બરાબર માઈનસ b ના છેદમાં a તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે? આ એક સુરેખ સમીકરણ માટે, સુરેખ બહુપદી માટે. બહુપદી એવી રીતે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર માઈનસ b ના છેદમાં a. બરાબર છે? અથવા c ના છેદમાં a. આ દર્શાવવામાં આવે છે દ્વિઘાત માટે, દ્વિઘાત બહુપદી માટે. રેડી? એવી રીતે ત્રિઘાત બહુપદી માટે ax નો વર્ગ bx નો વર્ગ cx પ્લસ d બરાબર 0. તો આમાં દર્શાવવામાં આવે છે c ના છેદમાં a દર્શાવવામાં આવે છે અને d ના છેદમાં e. આ છે આવશે ત્રિઘાત બહુપદી માટે. રેડી? ચાલો એક ગ્રાફની માધ્યમ દ્વારા આપણે જોઈએ કે શૂન્ય બહુપદી છે કે નહીં. ડન? ચલો x ની કિંમત આપણને આપી દઈએ -2 -1 0 1 અને 2. ચલો y આ બરાબર આપણને આપ્યા છે x નો વર્ગ માઈનસ 3x માઈનસ 4. ચલો આપણે આના ઉપરથી ગ્રાફ દોરીએ કે શૂન્ય બહુપદી મળે છે કે નથી મળતી. બરાબર છે? તો ચલો આપણે વાત કરીએ. સૌથી પહેલા તો x ની કિંમત આપણને આપી દીધી છે. બરાબર? y ની કિંમત આપણે શોધવી પડશે. ચલો આ થોડું કાગળ લઈ લો. x બરાબર -2 -1 0 1 અને 2. રેડી? એવી રીતે x ની કિંમત આપણે શોધવી પડશે. હવે x આપી દીધા છે, સોરી x આપી દીધા છે, આપણે y ની કિંમત શોધવી પડશે. તો y ની જગ્યાએ x ની જગ્યાએ y શોધવા માટે x ની કિંમત આ y માં મૂકી દઈશું. ચાલો જોઈએ. x નો વર્ગ -3x -4. તો x બરાબર કેટલા લેવાના છે -2 લઈશું આપણે.
તો -2 નો શું થઈ જશે વર્ગ -3 ગુણ્યા -2 -4 બરાબર. તો 2 નો વર્ગ કેટલા થઈ જાય -4 એટલે -2 દુ 4 3 દુ 6 પણ કેવા 6 -6 -4 તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો 6 ને 4 10 10 - 4 એટલે જવાબ શું આવશે 6. તો y ની કિંમત આપણને કેટલી મળી ગઈ એટલે 6 મળી જશે. રેડી. આપણે અહીંયા મૂકી દઈએ y બરાબર 6. અહીંયા કેટલા થઈ જશે y બરાબર આપણે 6 થઈ જશે. રેડી. ઓકે ચલો એવી જ રીતે બીજી x ની જગ્યાએ આપણે -1 મૂકીએ. -1 નો વર્ગ -3 -1 -4 તો 1 નો વર્ગ એક જ થાય 3 એકા -3 -4 માઇનસ માઇનસ પ્લસ -4 તો જવાબ શું આવશે 0 થઈ જશે. તો આપણને y ની કિંમત કેટલી મળી ગઈ એટલે 0. રેડી. ઓકે ચાલો બીજું આપણે જોઈએ આગળ. x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 0 0 નો વર્ગ -3 0 -4 તો 0 નો વર્ગ 0 થઈ જશે -3 ગુણ્યા 0 તો 0 થઈ જશે બરાબર -4 તો જવાબ શું આવશે 4. તો y બરાબર આપણને કેટલા મળશે 0 ની સામે 4 મળશે. રેડી. એવી રીતે અહીંયા x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 નો વર્ગ -3 1 -4 1 નો વર્ગ 1. રેડી. 1 નો વર્ગ 1 માઇનસ 3 એકા 3 -4 2 થઈ જશે -2 -4 માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6 તો જવાબ કેવો આવશે -6 આવશે. અહીંયા આવશે -6. રેડી. ચાલો એવી જ રીતે આપણે 2 નું પદ જોઈએ. તો સમીકરણ 2 અંદર મૂકી દઈએ તો 2 નો વર્ગ -3 2 -4 તો 2 નો વર્ગ 4 3 દુ 6 4 ના 4 4 માંથી 6 એટલે -2 પ્લસ -4 માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ શું આવશે +6 આવશે. રેડી. -6 આવશે માઇનસ ની નિશાની છે એટલે -6 જવાબ મળશે. અહીંયા આવશે -6. રેડી. ઓકે ચલો તો આપણને x ની કિંમત પણ આપી દીધી છે ને y ની કિંમત પણ આપી દીધી છે. ચલો આપણે ગ્રાફ દોરીશું. આપણે આગળના પ્રકરણમાં પણ ભણી ગયા સમય સંખ્યા વિશે બરાબર. આગળના પ્રકરણમાં આપણે સમય સંખ્યા વિશે ભણી ગયા કે ભાઈ ઉગમ બિંદુ એટલે કે o અહીંયા આપણે લઈએ 0 0 થી જમણી તરફ જાવ એનું મૂલ્ય કેવું મળે ધન મળે. 0 થી ડાબી બાજુ જોઈએ તો મૂલ્ય કેવું મળે ઋણ મળે. તો અહીંયા આગળ આપણે કેટલા છે x ની કિંમત કેટલી છે +2 તો +2 સુધી જઈએ આપણે +1 +2 +2 પણ જવાય +3 જેટલું હોય અનંત સુધી જઈ શકાય. અહીંયા જેટલી કિંમત આવે એટલે લખી શકો તો પણ ચાલે વધારે લખો તો પણ ચાલે. તો +1 +2 +3 +4 +5 +6 પ્લસ ના કરો તો પણ ચાલે બરાબર. એ રીતે ડાબી સાઈડ -1 -2 -3 -4 -5 અને -6 આમાં ધન મૂલ્ય હોય x નું આમાં ઋણ મૂલ્ય હોય x નું આમાં +y હોય અહીંયા -y હોય. રેડી. એ તો ઉપર તરફ જઈએ આપણે 1 2 3 4 5 અને 6 એ રીતે નીચે -1 -2 -3 -4 -5 અને -6 દર્શાવો બરાબર. ચાલો ખાસ યાદ રાખજો ખાસ જોજો ચલો -2 ની સામે કેટલા છે +6 તો -2 x ઉપર -2 કેટલા છે x ઉપર તો કે -2 અહીંયા છે એની એક્ઝેક્ટ ઉપર
y કેટલા છે પ્લસ છે એટલે આની સાથે બિંદુ શું થશે અહીં આગળ જોવા મળશે જોજો આ બરાબર ઓકે ડન એવી રીતે અહીંયા લખી દઉં કિંમત -2 6 બરાબર એવી રીતે -1 x ઉપર -1 બરાબર એ ક્યાં અડશે 0 પર અડશે એટલે કે આગળ થઈ જશે -1 થી 0 એટલે અહીંયા ઉપર જ થશે બરાબર -1 થી 0 થશે બરાબર છે એવી રીતે 0 થી 4 x ઉપર 0 છે y ઉપર 4 છે y ઉપર 4 છે એટલે કે અહીંયા આગળ આપણે અહીંયા કરી દઈએ 4 0 અને 4 બરાબર એવી રીતે 1 x ઉપર x ઉપર 1 અને -6 y ઉપર છે તો -6 એટલે અહીંયા આગળ આવશે બરાબર એક્ઝેક્ટ એની સામે અહીંયા આગળ -1 અને 6 રેડી એવી રીતે +2 અને -6 y ઉપર -6 ક્યાં છે અહીંયા આગળ એટલે અહીંયા થોડો આવશે -6 એટલે અહીંયા આગળ બરાબર પોઈન્ટ અહીંયા સીધું જ આવશે -2 અને 6 રેડી ઓકે ચલો તો ગ્રાફ કયો મળે અહીંયા પોઈન્ટ જોડી દઈએ અહીંયાથી આમ જશે અહીંયા જશે અહીંયાથી જશે આમ જશે ને આમ જશે બરાબર આપણે થોડા બિંદુ ઓછા લીધા એટલે તો વક્ર આપણે મળે ખુલ્લો વક્ર ઉપરની તરફ મળે બરાબર અહીંયા માઈનસની કિંમત છે નીચેની તરફ આપણને વક્ર મળશે ખુલ્લો બરાબર છે પણ આપણે અડધી કિંમત લીધી છે એટલે અહીંયાથી અટકી જાય છે રાઈટ તો ચલો જોઈએ તો -2 ની સામે કેટલા મૂલ્ય મળ્યા છે -2 ની સામે આપણને કેટલું મળે છે આ -2 છે આપણે x તરીકે -2 અહીંયા લીધો છે આ આખું મૂલ્ય તો -2 ની સામે કેટલું મૂલ્ય મળે x નું મૂલ્ય મળે આ બંનેની સામે જ બરાબર તો x અને y ની કિંમત આપણને મળી જાય તો કેટલા બિંદુઓને છેદે છે તો જુઓ અહીંયાથી જશે 5 ઉપર અને 5 અને 6 નું મૂલ્ય જોશે અહીંયા આગળ 0 થી 5 માં છેદે છે એનો મતલબ કે આ બહુપદીની અંદર આલેખ દ્વારા પણ બહુપદીના મૂલ્ય કેવું મળે છે શૂન્ય બહુપદી નું મૂલ્ય મળે છે તો આલેખના રીત દ્વારા પણ આપણે જોઈ શકાય કે ભાઈ શૂન્યનું મૂલ્ય મળે છે કે નહીં અને ડાયરેક્ટલી આપણે સૂત્ર પ્રમાણે જો મૂકવામાં આવે તો પણ એ સમજાવી શકાય રેડી ઓકે ચાલો એવી રીતે પરીક્ષાની અંદર આ રીતે આપેલું આવે છે આપણને x -x + y અને -y આપેલું હોય છે તો ચલો આપણે જોઈએ અહીંયા તમને આવું પૂછ્યું હોય આવી રીતે તમને એમ પૂછે કે તો px ના શૂન્યોની સંખ્યા કેટલી આકૃતિ ઉપરથી px ના શૂન્યની સંખ્યા કેટલી એ આપણે જોઈએ ચાલો તો x બિંદુ પર જે x અક્ષ પર જે બિંદુ પર છેદે એ એના શૂન્યની સંખ્યા થઈ ગઈ તો કે કયા બિંદુ છેદે છે તો જુઓ આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 એનો મતલબ કે px ના શૂન્ય કેટલા મળ્યા 5 મળ્યા રેડી એ રીતે ચલો બીજું x - x + y અને -y તમને આવી રીતે આલેલું છે ચલો x ના મૂલ્યની સંખ્યા શોધો તો x ઉપર તો છે ને કોઈ તો x ના મૂલ્યની સંખ્યા કેટલી થઈ જાય 0 કે તમને કે y ના મૂલ્યની સંખ્યા તો y ના મૂલ્યની સંખ્યા પણ શું થઈ જાય 0 થઈ જાય કારણ એક પણ x બિંદુ કે y બિંદુ પર છે તો નથી એટલા માટે શું થઈ જાય 0 થઈ જાય ચાલો બીજું એક ઉદાહરણ આપો +x - x + y - y બરાબર તમને એમ પૂછે કે x અક્ષ પર કેટલા બિંદુ છે તો x ઉપર કેટલા છે એક જ છે અહીંયા તો એક આવશે તમને એમ પૂછે y પર કેટલા બિંદુઓ છે તો કેટલા આવશે 1 2 3 મતલબ કે y બિંદુ પર કેટલા બિંદુઓ શૂન્ય મળે તો કેટલા મળે 1 2 અને 3 તો py =
3 મળે. રેડી? ક્લિયર થાય છે? તો આ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. ચલો આપણે એક દાખલો લઈ લઈએ. એક દાખલો આપણે લઈએ. px બરાબર 2x નો વર્ગ માઈનસ 8x પ્લસ 6. 2x નો વર્ગ માઈનસ 8x પ્લસ 6. ચલો આ આપણે શૂન્યની સંખ્યા છે કે નહીં આપણે શોધવાનું છે. રેડી? તો આપણે એક સૂત્ર યાદ કરો. એક સૂત્ર છે આપણી પાસે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a. આ એક સૂત્ર યાદ રાખવાનું. એવી રીતે આલ્ફા ગુણ્યા બીટા c ના છેદમાં e આપણે શોધવાનું છે. તો આલ્ફા અને બીટાની કિંમત આપણે શોધવીશું. b અને a ની કિંમત ઓલરેડી આપણને આપી દીધેલી છે. કઈ રીતે? તો a b અને c. તો a બરાબર કેટલા છે? તો કે 2. x નો સહગુણક કેટલો છે? x વર્ગ નો સહગુણક કેટલો છે? 2. તો a ની કિંમત કેટલી છે? 2 છે. એવી રીતે b ની કિંમત કેટલી છે? -8. એટલે કે x નો સહગુણક કેટલો છે? 8 છે. એટલે c નો અચળ પદની કિંમત કેટલી છે? તો કે 6 છે. રેડી? હવે આલ્ફા અને બીટા આપણે શોધવાના છે. તો કઈ રીતે શોધીશું? તો ચલો ચેક કરીએ. આ સંખ્યાને આની સાથે ગુણાકાર કરું છું. કેટલો કરું છું? 2 છંગ 12. તો હવે અહીંયા જે સંખ્યા મળે આપણને, અહીંયા ગુણાકાર મેં કર્યો 2 છંગ 12 મળી. તો 12 એવી બે સંખ્યામાં વિભાજન કરો કે જેનું સરવાળો -8 થાય. ખબર પડી? 2 અને 6 એટલે 2 છંગ 12 થઈ ગયા. હવે બે ની એવી સંખ્યામાં વિભાજન કરો. ઓકે, ચાલો એક આપણે દાખલો ગણીએ. દ્વિઘાત બહુપદી તમને આપેલી છે જેના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો એક સૂત્ર મેં પહેલા તમને કીધું એ પ્રમાણે એક સૂત્ર યાદ રાખવાનું. આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a. બરાબર છે? એવી રીતે આલ્ફા ગુણ્યા બીટા c ના છેદમાં a આપણે આ રાખવાનું છે. તો ચલો આ સમીકરણની અંદર બધી કિંમતો આપણને જોઈ લઈએ. a b c ની કિંમત આપેલી છે. ચલો જોઈએ. a બરાબર કેટલા છે? 2 પ્લસ 2. b બરાબર કેટલા છે? -8. c બરાબર આપણને આપેલા છે 6. મતલબ અચળ પદ આપણને આપેલા છે. આલ્ફા અને બીટા આપણે શોધવાનું છે. તો ચલો આપણે શોધી દઈએ. 2x નો વર્ગ -8x પ્લસ 6 લઈએ. બરાબર? અહીંયા શું થશે? 2 છંગ 12 થઈ જશે. તો 12 ના એવા અવયવ પાડવાના છે જેનો સરવાળો કેટલો આવે? -8 આવે. બરાબર? તો અહીંયા હું એ મૂકી દઉં -6 અને -2. -6 અને -2 તો માઈનસ પ્લસ થઈ જશે. 6 2 8. તો આ આલ્ફા અને બીટાની કિંમત આપણને મળી ગઈ. ચાલો જોઈએ. તો 2x નો વર્ગ માઈનસ 8x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? અહીંયા આગળ 6x માઈનસ 2x પ્લસ 6. રેડી? ઓકે, ડન. એવી રીતે ચલો આને લસા લઈ લઈએ. 2 બહાર નીકળી જશે x. અહીંયા આગળ x માઈનસ 3. આ x નો વર્ગ થઈ જશે. 1x આવી ગયો 42. 6 માઈનસ 2. અહીંયા આગળ થઈ જશે 3 42 6 થઈ જશે. રેડી? ચલો હવે આ બે આ x કોમન કાઢી લઈએ. માઈનસ પ્લસ થઈ જશે. તો x માઈનસ 3 મળી ગયા. એ રીતે અહીંયા આગળ 2x માઈનસ 1 મળી ગયા. એનો મતલબ કે આલ્ફા બરાબર કેટલા મળ્યા? -1 અને બીટા બરાબર -3 મળી ગયા. તો આપણને આલ્ફા અને બીટાની કિંમત મળી ગઈ. સહગુણક કોને કહેવામાં આવે છે? તો સહગુણક એટલે કે તમને ચલ આપેલા છે. x ચલ છે ને x ચલ છે. તો તમને એવું પૂછે કે આ બહુપદીની અંદર x² નો એટલે કે x² નો સહગુણક કયો છે? તો શું થઈ જશે? 2 થઈ જશે. અહીંયા પૂછે તો x નો સહગુણક કયો તો -8 થઈ જશે. બરાબર? હવે આપણને આલ્ફા અને બીટાની કિંમત મળી. તો આલ્ફા બરાબર કેટલા છે? -1 પ્લસ બીટા બરાબર કેટલા થઈ જાય? -3. b બરાબર કેટલા? -8 ના છેદમાં કેટલા થઈ જાય? e બરાબર 2 થઈ જશે. તો
તો માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ એટલે થઈ ગયો જવાબ -4 બરાબર -8/2. અહીંયા પણ શું છે 2 ચોક 8 -4 તો બહુપદી કેવી મળે છે શૂન્ય મળી જાય. રેડી? એ રીતે આલ્ફા ગુણ્યા બીટા કરીએ. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો આલ્ફા કેટલા મળી ગયા આપણને -1 ગુણ્યા બીટા -3 બરાબર c કેટલા છે 6. 6 ના ભાગ્યા કેટલા થઈ જશે 2 થઈ જશે. તો 3 એકા 3 તો -3 બરાબર અહીંયા કેટલા થશે 6 તો 3 દુ 6 તો -3 શું થઈ જશે 0. રેડી? અહીંયા પ્લસમાં છે અહીંયા માઇનસ આ પ્લસ છે માઇનસ પ્લસ 0 0 તો બહુપદીના મૂલ્ય શું થઈ જશે શૂન્ય થઈ જશે. રેડી? ક્લિયર થાય છે? ઓકે ચલો. તો ખાસ યાદ રાખવાનું બહુપદી એટલે જેમાં વધારે પદ હોય એને બહુપદી કહેવામાં આવે છે. આપણે જોયું સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી છે. સુરેખ બહુપદીની અંદર શું આવે છે x ની ઉપર ઘાત હોતી નથી, મતલબ 0 હોય પણ આપણે 1 તરીકે દર્શાવવામાં આવતું નથી, પણ ઘાત આપણે 1 જ હોય છે. તો સુરેખ બહુપદી કે દ્વિઘાત બહુપદી એટલે શું જેની પદ ઉપર જે ચલ ઉપર 2 ઘાત હોય એને શું કહેવામાં આવે છે દ્વિઘાત બહુપદી કહેવાય. જ્યારે 3 ઘાત હોય એને ત્રિઘાત બહુપદી ઓળખવામાં આવે છે. રેડી થાય છે? ક્લિયર થાય છે? ઓકે ચાલો ડન. બીજી વસ્તુ કે સહગુણક કોને કહેવામાં આવે છે? તો આપણે સમીકરણ તમને આલેલું હોય તો ચલની આગળની જે સંખ્યા મળે એને શું કહેવામાં આવે છે સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. તો બહુપદીમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. પછી સામાન્ય સૂત્ર પણ વાપરવાના. સુરેખ બહુપદી હોય તો શું વપરાય x + b બરાબર 0. દ્વિઘાત બહુપદી હોય તો ax2 bx + c બરાબર 0. જ્યારે ત્રિઘાત બહુપદી હોય તો ax3 મતલબ ax ની ઘન bx2 cx + d બરાબર શું થઈ જશે 0 થઈ જશે. રેડી? ઓકે ચલો. તો આવા નવા વિડીયો તમને જો ગમતા હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. બરાબર? અને કોઈ જો સજેશન હોય તો નીચે કોમેન્ટ્સમાં તમે સજેશન આપી શકો છો જેનાથી મારો ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. બરાબર છે? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.